ધ્રાંગધ્રા હાઈવે પરથી નાયબ કલેક્ટર દ્વારા ગેરકાયદે સફેદ માટીનું ડમ્પર ઝડપી પાડ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતું ગેરકાયદે સફેદ માટીનું ખનન કરી વહન કરતા વાહનો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। ત્યારે ધ્રાંગધ્રાથી માલવણ તરફ જઈ રહેલું સફેદ માટી ભરેલું ડમ્પરને દુદાપુર નજીકથી ઝડપી પાડ્યું હતું। જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રાના નાયબ કલેક્ટર દ્વારા દુદાપુર હાઈવે પરથી સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું હતું। જેમાં તપાસ કરતા કોઈપણ જાતની પાસ પરમિટ ના હોવાનું જાણવા મળતા નાયબ કલેક્ટર દ્વારા ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને જાણ કરી અને ગેરકાયદે સફેદ માટી ભરેલું ડમ્પરને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને જરૂરી કાર્યવાહી કરી અને તેઓની વિરુદ્ધમાં દંડાત્મક કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે। આ સફેદ માટીમાંથી ભરેલું ડમ્પર ક્યાંથી આવ્યું અને ક્યાં જવાનું હતું સહિતની માહિતી પોલીસ મેળવી રહી છે। ત્યારે ખુદ નાયબ કલેક્ટર દ્વારા સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે।